તો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો આજે સન્ડે હતું પણ મેં લેટથી ઉઠું, પણ આજે મને જલ્દી ઉઠાઈ જવાયું. તો વિચાર કર્યું તમને પણ બતાવી મૂકું કે મેં ઉઠી ગઈ છે ને ગુડ મોર્નિંગ વિશ કરી મૂકું. પછી મેં સૂઈ ગઈ પાછી ને આ મેં કંઈ 9-10 વાગે બાજુ મેં ઉઠી હે. તો મારું થોડું એવું છે સવારના તો કેવું રહેવાનું. તો સવારનું મેં તમને દ્રશ્ય બતાવી મૂકું. આ છે મારી સવાર આજની. બ્યુટીફુલ છે ને, આવું મસ્ત ગ્રીન વ્યૂ તો ચોમાસામાં જ જોવા મળે ગાઈસ. આ છે આંબલીનું ઝાડ, ખાટી આંબલી આવી તે. એમ તો તમને ખબર ગામડાના જ માણસ આપણે, એટલે કદાચ કોઈ શહેરનું માણસ જોતું હોય તો એટલે કેમ મૂકું જરા, કેમ બરાબર ને. તો પછી મેં નાહી ધોઈ લીધું ને આપણે બપોરનું જમવાનું બનાવવાનું હતું. સવારના તો મેં નાસ્તો નહીં કર્યો કેમ કે ઉઠી 9-10 વાગ્યા બાજુ. પછી ટાઈમ જ થઈ ગયો, 12-1 વાગે કદાચ મેં બનાવ્યો છે. તો ભાત બની ગયું છે, મસ્ત ખીલેલા ચોખા છે, જોઈ શકો તમે. એવું જમવાનું જરાક મજા આવી જાય પછી. તો આ તો બની ગયું ને દાળ બી ચડી ગયેલી છે અને ખાલી વઘારવાની બાકી છે. હા, મેં વિડીયોમાં કેમ મારું શુદ્ધ ગુજરાતી નીકળી જાય. અમે બહુ કોશિશ કરી કે આપણે નોર્મલ બોલીએ ને એવું જ બોલું એમ, પણ ખબર નહીં છે કરતી રહે. તો દાળ વઘારવાની, તો દાળનો ચમચો. હા ગાઈસ, ડિસ્ટર્બ કર્યા કરે મને ટ્રક જાય તો બ્રિજ પરથી, પણ આટલો અવાજ કરતો જાય નહીં. તો તેલ ગરમ થયું, તેમાં મેં પછી રાઈ નાખી. જો ગાઈસ, વઘાર કરતા ટાઈમે ને એવો અવાજ તો આવવા જ જોઈએ, તો લાગે કે કંઈ બનાવ્યું છે એમ. ને એવો અવાજ ને એવો તો કંઈ મતલબ જ નહીં મળે પછી એમ. ને એવું વઘાર કરીને અવાજ આવે ને તો કંઈ મજા જેવી આવે. બરાબર કીધું ને મેં. તો દાળમાં મસાલો, મીઠું, મરચું ને બધું નાખ્યું ને આપણે એને ઉકળવા લઈએ જરાક કાંઈ મસ્ત એકદમ. જો દાળ મારી કેટલી બ્યુટીફુલ દેખાયા કરે નહીં. મારી કોઈ તારીફ તો કરતું નહીં મળે કોઈ દિવસ, તો મેં જ કરી લઉં. ખુદની તારીફ કરવામાં કેવી શરમ. એટલે ખુદના માટે કોઈ દિવસને બુરું નહીં સોચવાનું. તો દાળ ભાત બની ગયું એટલે મેં ડીશમાં કાઢી જ લીધું કેમ કે બહુ જોરદાર ભૂખ લાગેલી. નાસ્તો કરેલો નહીં હતો એટલે આ નાસ્તોને શું કહેવાય, લંચ બેઉ હાથે કરીને બ્રંચ કહેવાય. યુ નો ગાઈસ, એટલે થોડું ઘણું તો આવડે આપણને ઇંગ્લિશ. તો દાળ ભાત કાઢી લીધું ને કાંદો લઈ લીધો. તો આ મિયાવને જોઈ તો એનું કાંઈ પોઝ જ અલગ હોવાનું. એન્ટિક પીસ છે આ અમારું તો. એટલી ઊંઘ. તો મેં જમી લીધું ફટાફટ. પછી અમે સાંજે હેર વોશ કરી લીધા કેમ કે ગર્લ્સ લોકોને ખબર જ કે સન્ડે એટલે નેશનલ હેર વોશ ડે. તો અમે નેચર સાથે મેચિંગ પહેરી લીધું ગ્રીન. તો કેન્ડામાં લઈ જામ તમને મેં તરું કરેલું છે બતાવું એમ. જો ને આ વ્યૂ એકદમ બ્યુટીફુલ દેખાયા કરે. હા, શનિવારથી ગાઈસ, શનિવારની શુક્રવારથી હાંજથી વરસાદ નહીં આવ્યા કરતો છે. આ જો તરું ભાત પૈયરનું, એને હવે ગુજરાતીમાં કાંઈ કહેતી નહીં ખબર. તરું કરેલું, કંઈ વાવેલું, કંઈ રોપેલું, આઈ ડોન્ટ નો. તમે કહેજો શું કહેવાય ગુજરાતીમાં, હવે કમેન્ટ કરજો ગાઈઝ.
ત્યાં બી છે, ત્યાં પછી જ પહેરેલું. અમારે ત્યાં એટલે અમારી બાજુ તરવું રોપાઈ ગયું. તમારા બાજુ રોપાયું કે નહીં? કોને કોને ત્યાં રોપાયું કમેન્ટ કરજો. કાલ પરમ દિવસ સુધી તો વરસાદ આવતો હતો, મતલબ રાતના જ આવતો હતો, દિવસના તો નહીં આવતું હતું. કાલથી રાતના બી ને આવ્યા કરે. ખુલ્લા આસમાન. ગાઈઝ, આ છે અમારે ત્યાંનું બ્રિજ. કોને કોને ખબર છે આ ક્યાં આવેલું છે કમેન્ટ કરજો. આ બ્રિજ ને આ છે आंबाड़ी, हिंदी में हूँ खट्टा पाला, ऐसा ही कुछ बोलते हैं ना. एक रील बनाई थी ना, उसमें किसी ने बोला था. તો અહીંયા મેં વિચાર તો કર્યું પિક્સ કે પછી આપણે રીલ વીલ બનાવી લેમ. 2-3 ફોટા પાડ્યા ને સ્ટેટસમાં મૂકેલું જ હતું, સ્ટોરીમાં જોયેલું જ હોય તમે તો. જરા ખારી જેવી દેખાયા કરવા આજે ને બ્યુટીફુલ જેવી દેખો. ઓ હા, જે મેં જમી લીધું પાછું, કેમ કે મને બહુ ભૂખ લાગેલી હતી. 3 વાગ્યા બાજુ કયો હે ને 5 વાગે એમ મમ્મીએ ચાય બનાવી સાંજે, તો મેં પી લીધી. આ કાચનો ગ્લાસ કંઈ મોટો નહીં મળે, કપમાં જેટલું કરે ને એટલું જ અમારે. એક રીલ બનાવેલી બહુ પહેલાંનું, તેમાં કે તું આટલું બધું ચાય પી ગ્લાસ ભરીને. તો નો ગાઈસ, ये कप छोटा है, कपनी सॉरी કાચનો ગ્લાસ સ્પેશિયલ ચાય પીવા માટે. ખાલી સન્ડેના જ ચાય પીમ, સવારના અને સાંજના. રોજે જોબ પર જામ એટલે નહીં પીમ ને. એટલું મને કંઈ આદત નહીં મળી ચાય પીવાની, માથું દુખી આવે બીજાનું એવું મને કંઈ નથી. મળે તો ઠીક ને નહીં મળે તો પણ ઠીક, એવું છે ગાઈઝ. તો સાંજ પડી ગઈ ને આ છે બહારનું વ્યૂ, સાંજેનું વ્યૂ. તો આજના બ્લોગમાં એટલું જ હતું. જરાક પણ ગમ્યું હોય તો લાઈક કોમેન્ટ શેર કરજો. કંઈ સજેસ્ટ કરજો કે એવા વિડીયો બનાવો, તમને ગમતો એ ટાઈપના મેં બનાવવાની કોશિશ કરા. તો ટેક કેર ગાઈઝ, બાય બાય.